હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જે ઝાઝા બધા દિવસ પછી હું રેસીપી શેર કરું છું. મકાઈ કેપ્સિકમની સબ્જી છે, તો ચાલો બનાવીએ. એના માટે આપણે લઈ લીધું છે એક પેનમાં 3 મોટા ચમચા તેલ છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એડ કરશું જીરું. જીરું પણ થઈ ગયું છે. એમાં આપણે એડ કરશું હવે લસણની પેસ્ટ. લાલ મરચું અને મીઠું નાખીને પીસી લીધી છે મેં. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, લસણની પેસ્ટ આપણી મિક્સ થઈ ગઈ છે અને સંતળાઈ ગયું છે લસણ. હવે આપણે એડ કરશું એમાં બારીક સમારેલી, બહુ ઝીણી નથી સમારી એવી ઓનિયન ડુંગળી એડ કરશું. 2 મીડિયમ સાઇઝની ઓનિયન લીધેલી છે મેં. મિક્સ કરી દઈએ. હવે આપણે એડ કરશું બધા મસાલા. ટેસ્ટ મુજબ મીઠું. મકાઈમાં પણ આપણે નાખેલું છે બાફતી વખતે, અને લસણ પીસવામાં પણ મેં નાખ્યું હતું થોડું, એટલે એ પ્રમાણે મીઠું નાખશું. ત્યારબાદ લઈશું અડધી ચમચી જેવી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર. લસણ પીસતી વખતે એમાં આપણે નાખેલો હતો, એટલે એ પ્રમાણે નાખશું લાલ મરચું. અડધી ચમચી ધાણા જીરું પાવડર. મિક્સ કરીએ. હવે આપણે એડ કરશું મીડિયમ સાઇઝના ચોપ કરેલા છે કેપ્સિકમ. 2 મીડિયમ સાઇઝના કેપ્સિકમ લીધેલા છે મેં. મિક્સ કરી દઈએ. થોડી વાર થવા દઈશું. હવે એડ કરશું આપણે ટમેટાની પ્યોરી, જેમાં મેં 4 મોટા ટમેટા અને 5 ટુકડા કાજુ લીધા છે. એને મિક્સ કરી દઈશું હવે અને સાંતળવા દઈશું. પ્યોરી આપણી મિક્સ થઈ ગઈ છે અને હવે એને આપણે ઢાંકણ ઢાંકી અને થવા દઈશું. અને એ વેલા આપણે થોડો અડધી ચમચી ગરમ મસાલો લઈ લઈશું. તમે કોઈ પણ સબ્જી મસાલા લઈ શકો છો. હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને થવા દઈશું. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને ચડવા દેવાની છે. ત્યારબાદ આપણે મકાઈ એડ કરીશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. આપણે મિક્સ કરી લઈશું. સરસ મજાની સુગંધ આવી રહી છે. હવે આપણે એડ કરશું બાફેલી મકાઈ. 2 મોટી મકાઈ લીધી હતી મેં, એડ કરશું હવે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મકાઈ મેં એડ કરી દીધી છે અને થોડો ફાસ્ટ ગેસ રાખી અને હવે આપણે થવા દઈશું ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું શાક બનીને તૈયાર છે. સરસ મજાનું તેલ ઉપર આવી ગયું છે, સુગંધ આવી રહી છે. અને હવે આપણે એડ કરશું લાસ્ટમાં કસૂરી મેથી. મિક્સ કરી દઈએ. બે મિનિટ ફાસ્ટ ગેસ ઉપર થવા દઈએ અને પછી રેડી ટુ ઈટ. ફ્રેન્ડ્સ, આપણું શાક તૈયાર છે મકાઈ કેપ્સિકમનું. ગેસ બંધ કરી દઈએ. તો ચાલો જમવા માટે.
હેલો ફ્રેન્ડ્સ, આપણા મકાઈના શાક હારે જમવા માટે આપણે બનાવી રહ્યા છીએ જુવારના રોટલા. તો એની માટેનો મેં લોટ બાંધી લીધો છે મીડિયમ પરોઠા જેવો, ને આપણે વણીને બનાવીશું. તો આ બાજુ તાવડી તપી ગઈ છે. હવે આપણે બનાવશું રોટલા. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણો રોટલો વણાઈને તૈયાર છે. હવે આપણે તાવડીમાં મૂકશું. આપણે રોટલાને સરસ મજાનો શેકી લઈશું અને ગેસ આપણે ફાસ્ટ જ રાખશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણો રોટલો ફૂલીને મસ્ત મજાનો બની ગયો છે. તો લઈ લઈશું હવે આપણે, અને જારીવાળી કોઈ બી પ્લેટ ઉપર કાઢી લઈશું જેથી સ્ટીમ નીકળી જાય. આ બાજુ આપણો બીજો રોટલો પણ તૈયાર છે, એને મૂકી દઈશું તાવડીમાં. ફ્રેન્ડ્સ, આપણું ડિનર રેડી છે. મકાઈ કેપ્સિકમનું શાક, સલાડમાં ઓનિયન છે અને જુવારના રોટલા છે. તો ચાલો જમવા બધા.